રહ્યા છે સાબરકાંઠાથી। હિંમતનગર તાલુકાના રામપુર ગામના યુવાનનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું। સાબર ડેરી પાસે આવેલા સમર્થ કોલેજની બાજુના ક્વાર્ટરમાંથી લાશ મળી આવી। યુવાનના પરિવારજનોએ યુવાનની પત્ની, સાસુ અને સાળાએ હત્યા કરી હોવાના કર્યા આક્ષેપો। સાસરિયાએ યુવાનને ગળે ફાંસો આપી મારી નાખ્યા હોવાના આક્ષેપ। યુવાનની લાશને પીએમ માટે ખસેડાઈ। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। रिपोर्ट भरत पटेल, साबरकांठा। ओके भाई, हाजी नमस्कार। हूँ चौहान राजेंद्र सिंह अमरसिंह। हूँ रामपुर गामનો વતની છું અને आज અત્યારે हाल જે અમે સિવિલમાં ઊભા છીએ ત્યાં અમારા ભાઈના મતલબ મારો ભત્રીજો જે અત્યારે હાલ મરણ પામ્યો છે, જે રામપુર ગામનો વતની છે અને એની સાસરી જવાનપુરા છે। ત્યાં કાલે બનાવમાં એવું બન્યું કે કાલે એના ઘરે શ્રીમંત હતું, તો શ્રીમંતના કારણે એ લોકો બધા ત્યાં ગયા હતા, એની વાઈફ અને આ બધા ત્યાં શ્રીમંતમાં ગયા હતા વડવાસા। અને ત્યાંથી એની પત્નીનો ફોન આવ્યો કે મને તમે અહીં લેવા માટે આવો। તો આ ભાઈ ત્યાં લેવા માટે ગયો, ત્યાં લેવા ગયો અને લઈને પછી પાછા આ બંને શ્રીમંતમાં વડવાસા ગયા। વડવાસાથી એની પત્નીએ એને ત્યાં 5 થી 10 મિનિટ ઊભી બી ના રહેવા દીધો અને ત્યાંથી એને ધકેલી કે મારે અત્યારે હાલ જવું જ છે, કે મારે ઘરે જ જવું છે એમ કરી અને આને પાછું મતલબ અહીં જે સમર્થ કોલેજ ખરી એની બાજુમાં જે કોમ્પ્લેક્સ ખરું ત્યાં લઈ ગયો। આ મતલબ એની પત્ની ત્યાં લઈ ગઈ, આ ભાઈને પ્રતિકને ત્યાં લઈ ગઈ અને આને એની ત્યાંની સાસુ, એની વડસાસુ, એનો સાળો, આ બધા 3 થી 4 જણા ત્યાં હતા બધા અને ભેગા થઈ અને આનું મને એવું લાગે છે કે 100% મર્ડર જ કર્યું છે, બરાબર છે, અને આ 100% મર્ડર જ છે। અને અમારે પૂરી શંકા છે કે આ લોકો 100% શંકાના દાયરામાં છે અને અને અમને એટલું વિશ્વાસ છે કે આ મર્ડર જ છે। તો અમે એવું ઈચ્છીએ છીએ કે આની તપાસ, એની ફૂલ તપાસ થવી જોઈએ અને ખરેખર અમને ન્યાય મળવો જોઈએ, મળવો જ જોઈએ। અને અમને 100% ખાતરી છે કે આ મર્ડર જ છે અને અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ। બસ અમે એ જ અમારી માગણી છે, અમારા આખા ગામની એ જ માગણી છે કે આવું બીજી વખત થાય નહીં, બરાબર। આજે આ 23 વર્ષનો છોકરો આજે મરણ પામ્યો, આજે એનો આધાર પુરાવો શું, એના પપ્પાનું શું? આજે એના ઘરમાં એ ભાઈ પોતે કમાતો હતો, આજે એનું મર્ડર થઈ ગયું, તો આજે એના પપ્પાનું શું? એટલે અમારે ન્યાયની પૂરી માગણી છે અને ગમે તે અમને ન્યાય મળવો જોઈએ। મરણ જનાર પ્રતિક કુમાર જગતસિંહ, જે અમારે કૌટુંબિક ભાઈનો દીકરો નામે પ્રતિકસિંહ, એમને એમના પત્ની અને બંનેના કોઈ કારણસર એ અહીંયા જેલા હતા સંબંધીના ત્યાંથી એ ભાઈ આવ્યા હિંમતનગર આવ્યા પછી એ લોકોએ અજાણ્યા માણસો જોડે બોલાઈ અને કાવતરું રચી અને એમને પાછો મર્ડર જેવું કરાવરાવ્યું એમ જોડે રહીને। એટલે અમારે એવી જ માગણી છે પરિવારની કે આ કેસમાં પોલીસ તટસ્થ કાર્યવાહી કરે અને અમને પરિવારને યોગ્ય ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે। અને સાથે મીડિયા મિત્રોનો પણ સાથ સહકાર આપે એવી અમને અપેક્ષા છે। શું નામ? મારું નામ છે ચૌહાણ ભરતકુમાર કારુસિંહ, કૌટુંબિક ભાઈ થયું એમનો। ક્યાંનો રહેવાસી હતો? રહેવાસી હતો રામપુર ગામ, હિંમતનગર તાલુકો।